હવે સમાચારો વિસ્તારથી। વલસાડ શહેરના તિથલ રોડ સ્થિત આદિનાથ કોમ્પ્લેક્સના 7મા માળેથી નીચે પટકાતા એક 13 વર્ષીય બાળાનું કરુણ મોત થયું હતું। આ ઘટના બની ત્યારે ઘરના સભ્યો અન્ય રૂમમાં હતા, જેઓને ખબર પડતા ભારે દોડધામ મચી ગઈ હતી। આ ઘટનાને પગલે શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી। ઘટના અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર શહેરના તિથલ રોડ ઉપર આવેલા આદિનાથ કોમ્પ્લેક્સના 7મા માળેથી ફ્લેટ નંબર 703 માં રહેતા અને કલેક્ટર ઓફિસમાં નેટવર્ક એન્જિનિયર તરીકે કામ કરતા કૌશિકભાઈ પટેલ ની 13 વર્ષીય પુત્રી ધોની ગતરોજ રાત્રે 9:30 વાગ્યાની આસપાસ ગેલેરીમાંથી નીચે પટકાતા તેને ગંભીર ઈજાઓ થતા કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી। આ બનાવને બન્યો તે વખતે પરિવારના અન્ય સભ્યો પોતપોતાના રૂમમાં હતા। તે વખતે ધોની ગેલેરીમાંથી નીચે પડી ગઈ હતી। આ બનાવને પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી। મારીને ઝૂમ આઉટ લેતો જલ્દી મને આખું બિલ્ડિંગ દેખાય। પેલી બાજુ કૂદીને જવું છે। આદિનાથ કોમ્પ્લેક્સમાં રહેતી 13 વર્ષની છોકરી ધોની રાતના 10:30 થી 11:15ની વચ્ચે ઉપરથી નીચે 7મા માળેથી નીચે પડી જતાં તેનું મરણ ગયેલ છે, જે બાબતે અકસ્માત દાખલ કરવામાં આવેલ છે। એફએસએલ અધિકારીઓ પણ સ્થળ વિઝિટ કરાવેલ છે અને આ બાબતે સઘન તપાસ ચાલુ છે। હજુ હવે જેવું જાણવા મળ્યું નથી કે ખરેખર એ પડી ગઈ છે કે એનો સુસાઇડ કર્યો છે, પરંતુ પડી જવાની શક્યતા વધારે જણાય છે, કારણ કે 7મા માળે જે બારી ઉપર કોઈ પ્રકારની ગ્રીલ નથી અને કદાચ બારી ઉપર બેસવા જતાં એ પડવાની શક્યતા વધારે છે।